આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ આપણે અહીંયા બેઠા છીએ બધાય, ત્યારે મને મારા જૂના દિવસો યાદ આવે છે. આજથી 10 વર્ષ પહેલા જિંદગીમાં પહેલી વાર હું જેલમાં ગયેલો, અને એ વખતે મને છોડાવવા માટે કોઈ નહોતું. આવડી મોટી પાર્ટી નહોતી, એવડા મોટા મોટા નેતા નહોતા, આવી સારી ટીમ નહોતી, કશું જ નહોતું. પણ 10 વર્ષ પહેલા એવો એક વિચાર આવ્યો કે આ સરકાર તાનાશાહી ભરેલી સરકાર છે, આ લોકો જુઠ્ઠા છે, આ લોકો દંભી છે, જનતાનું શોષણ કરે છે અને જનતાનું દમન કરીને પોતાની સરકાર ચલાવે છે, તો એમની આંખ ઉગાડવી જરૂરી છે. અને મેં આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો, ભાજપની આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો, તો જિંદગીમાં પહેલી વાર મારી ઉપર એફઆઈઆર થઈ. અને પહેલી એફઆઈઆરમાં હું જેલમાં ગયો. ત્યારના દિવસ મને યાદ છે કે એ દિવસે મને ઘણા લોકો એવું કહેવા વાળા હતા કે આવું બધું ન કરાય, આમાં તમે હેરાન થશો, આમાં તમને પૂરી જશે. એક ખાલી રિક્વેસ્ટ કરું, આ સાથીઓને છે ને ત્યાં પાછળ મીડિયા બધા મિત્રો મારી વિનંતી છે, ત્યાં ઉપર એંગલ સારો આવશે. બધાને નમ્ર વિનંતી છે મારી, મીડિયા મિત્રોને જગ્યા કરી આપજો રસ્તામાં પેસેજમાં. આખી રો ખાલી, બધા મિત્રોને નમ્ર નિવેદન છે. અરે આખી અહીંયા રો ખાલી છે, આ બાજુ આ બાજુ. બધા મિત્રો, મીડિયા મિત્રો, પ્લીઝ મારું એક નિવેદન છે, જરાક અમારા ખેડૂતોની તે એટલે સાંભળો બધા મીડિયા મિત્રો, ખેડૂતો સાથે અરવિંદ કેજરીવાલજીની ચર્ચા થવાની છે. તમે વિઝ્યુઅલ સારી રીતે પાછળથી લઈ શકશો, બંને આમને સામને ચર્ચા કરતા એવી. તમે આગળ ઉભા રહેશો તો ચર્ચાનો વિઝ્યુઅલ નહીં બને. એટલે બધાને વિનંતી, જરાક ત્યાં ખૂણામાં આવી જાવ તો વધારે સારું લાગશે. તો હું મારી વાત ચાલુ કરું છું હવે. કે એ દિવસે જયારે હું જેલમાં ગયો ત્યારે ઘણા એવું કહેવા વાળા હતા, આવું ન કરાય, આ ધંધા ન કરાય, આમાં ભરાઈ જશો, પોલીસ પાછા કરી નાખશે, તમારી ઉપર આવો કાયદો લાગી જશે, આ તો રાજકારણ છે, તમને હાથો બનાવી દેશે, તમારો કોઈ હાલચાલ નહીં પૂછે, આ બધું ન કરાય. અનેક પ્રકારની અવળી સલાહ ઘરમાંથી, કુટુંબમાંથી, સમાજમાંથી, મોહલ્લામાંથી, પોલીસના મિત્રો તો મારા ઘણા હતા નોકરીના કારણે, એ સમજાવતા કે આવું બધું ન કરાય. તમારામાંથી ઘણાને ઘણાએ કીધું હશે કે આવું ન કરાય. ઘરે ઘણી વખત માનસિક રીતે થાકી જાય કે ભાઈ હવે પછી બીજી વાર જાતા નહીં હો સભામાં, આપણા હગાવાલાએ આપણું ધ્યાન દોરે કે આવું ન કરાય. પણ દોસ્તો, ઈ વખતે મેં એમ વિચાર્યું કે આવું ન કરીએ તો ક્યાં આપણે સામું કોઈ જોવા વાળું છે. કમસે કમ આપણે જે સારું કામ કર્યું ખેડૂતો માટેનું, તો આજ ગુજરાતની સરકાર અને દિલ્હીની સરકારના પૂર્વ મુખ્યમંત્રી બધાએ આજ આપણું સ્વાગત સન્માન કરવા માટે તૈયાર છે. દોસ્તો, ઘણી વખત આપણે જે કામ કરીએ એ કરોડો લોકો નથી કરી શકતા એવડું મોટું કામ કરતા હોઈએ, અને મોટું કામ કરીએ ત્યારે જે લોકો આ આવડું મોટું કામ નથી કરી શક્યા એ લોકો માટે આપણને જરાક અલગ વિચારો આવતા હોય છે. દાદા પ્લીઝ જરાક બધા શાંતિ રાખો. સાંભળો 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 બધા મિત્રો, સાંભળો હવે. ભાઈ, કાકા, કરણભાઈ, શાંતિ સાંભળો હવે. સાંભળો બધા, સાંભળો. ભાઈ બધા ખેડૂત મિત્રો, અરે મારા ભાઈ, હું તમને કહું છું પછી ક્યાં બીજી વાત છે. સાંભળો બધા મિત્રો, સાંભળો. મયુરભાઈ બેસો. તો આજે આ તમામ ખેડૂત મિત્રો કે જેમણે લાંબો સમય સુધી જેલ યાત્રા ભોગવી છે, અને આજે તમે બધા અમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત થયા છે, બદલ તમારા બધાનું પણ હાર્દિક સ્વાગત છે. મિત્રો, અનેક તકલીફો ભોગવવી પડી હશે. જેલમાં રહેનારો માણસ હોય એને તકલીફ પડતી હોય છે, ઘરે રહેલા માણસો કે જે જેલમાં નથી એને ઘણી તકલીફ ભોગવવી પડતી હોય છે. જેલમાં રહેવાની તકલીફ બંને તરફ ભોગવાતી હોય છે, અંદર વાળો અને બહાર વાળો બંને તકલીફ ભોગવતો હોય છે. પરંતુ દોસ્તો, જ્યારે આપણે એક સારા કામ માટે આગળ આવીએ છીએ, ગુજરાતના ખેડૂતો માટે આગળ આવીએ છીએ,
ત્યારે ઈશ્વર આપણને મદદ કરે છે, ભગવાન આપણને ટેકો કરે છે. દોસ્તો, આજે મને કહેતા ગર્વ થાય છે કે જેલની અંદર તો હજારો માણસોને પૂરેલા છે, પણ તમારું જેલમાં હોવું એ ગર્વ લેવા જેવી બાબત છે કે દારૂ પીતા નહીં, ડ્રગ્સ વેચતા નહીં, માથાકૂટ કરતા નહીં, ગુજરાતના ખેડૂતો માટે લડતા લડતા જેલમાં ગયા, એ ગર્વ લેવા જેવી બાબત છે. આખી જેલની અંદર અનેક માણસો હશે, પણ ગર્વ લઈ શકે એવા કેટલા હતા? અહીંયા બેઠા એટલા જ માણસો ગર્વ લઈ શકે એવા હતા કે અમે ઇજ્જતથી વટથી કહીએ કે અમે ગુજરાતની જનતા માટે લડતા લડતા જેલમાં પહોંચ્યા છીએ. દોસ્તો, આજે મારે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે આજે તમે આટલો લાંબો સમય સુધી અનેક યાતનાઓ વેઠ્યા પછી પણ, અનેક તકલીફો વેઠ્યા પછી પણ આજે મક્કમ મનોબળ સાથે અડીખમ બની અને તમે ગુજરાતના ખેડૂતો સાથે ઊભા છો. આ લડાઈ બહુ લાંબી છે, આ આસાન લડાઈ નથી. દેશના આઝાદીના લડવૈયાઓને યાદ કરો. સરદાર પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ભગતસિંહ, બધા જ લોકોને એ વખતની સરકારોએ, અંગ્રેજોએ જેલમાં પૂર્યા હતા. સત્તાનો એ સ્વભાવ છે કે જે માણસ સત્તાની સામે પડે અને સત્તા જેલમાં પૂરી દે, પણ સત્તામાં ઈ તાકાત નથી કે જેલના ડરથી ક્રાંતિ આવતી રોકી શકે. અંગ્રેજોએ જેલના ડરથી ક્રાંતિ નથી રોકી શક્યા અને આ ભાજપ વાળાએ જેલનો ડર બતાવીને ક્રાંતિ નહીં રોકી શકે. સત્તાની એટલી જ તાકાત છે કે જેલમાં પૂરી શકે પણ સત્તા ક્રાંતિ નહીં રોકી શકે. મને પૂરો વિશ્વાસ છે કે જે રીતે આપણે બધાએ રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, અમીરભાઈ સાકરિયા, રમેશભાઈ મેર, મહેશભાઈ કોટડિયા, પિયુષભાઈ પરમાર, આવા આપણા બધા આગેવાનોની આગેવાનીમાં ખેડૂતો માટેની જે લડાઈ આદરી છે, સત્તાની દમદંડાથી સત્તાના દમદંડાથી આ ક્રાંતિ રોકાશે નહીં. મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોનું ભલું થવાનું છે ગુજરાતમાં. અને આપણને બધાને એ વાતની ખુશી છે કે આપણે નિમિત્ત બનીશું. કડદાના નામે તમે જુઓ અનેક જગ્યાએ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. આ માવઠું આવ્યું ત્યારે તમારામાંથી ઘણા બધા મિત્રો જેલમાં હતા. માવઠું આવ્યું, અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી. મિત્રો, દવા પી જવી પડે, બાળ બચ્ચાને રોતા મેલીને, પરિવારના બૈરા છોકરાને રોતા મેલીને, કેટલી બધી વસ્તુ દવા પી જાવી, આત્મહત્યા કરી જવી હેલું કામ થોડું છે. કોનો હાથ હાલે, કોનો જીવ હાલે? કોઈનો હાથ ન હાલે દવા પીતા, પણ એ કેવડો મોટો પથ્થર દિલ ઉપર રાખીને માણસ દવા પી ગયો છે. વિચાર કરો કે ખેડૂતોની આ હાલત ગુજરાતમાં ભાજપે કરી છે. આપણે એ માણસનો જીવ બચાવવા માટેની લડાઈ લડીએ છીએ કે ગુજરાતના કોઈ ખેડૂતોએ આત્મહત્યા ન કરવી પડે, કોઈ બાળકે પોતાનો પિતા ન ગુમાવવો પડે. એ લડાઈ આપણે લડ્યા છે અને એ વાતનો આપણને ગર્વ છે, આપણને બધાને ગર્વ છે. અને તમે તો કદાચ કોક માણસ પહેલી વાર જેલમાં ગયા છે. મને તો આ ભાજપ વાળાની કૃપાથી લગભગ 8-10 જિલ્લાની જેલ જોવા મળેલી છે. એટલે મને તો બધું હવે એટલું બધું કોઠે પડી ગયું છે. એક થેલો તૈયાર રાખ્યો છે આખો, કે ગમે ત્યારે અમારો વારો આવી જાય ચૈતરબાઈની જેમ. એટલે મેં તો એક થેલો આખો અલગથી 10 જોડી કપડા સાથે, જે દિવસે ખબર પડે કે ક્યાંક આપણા વિરુદ્ધમાં ખોટી એફઆઈઆર થઈ છે, હાલો થેલો લઈને આમાં ચોંટવાનું છે, ભાગવાનું નથી કોઈનાથી. એની તાકાત સત્તાની શું છે અમે જોઈ લઈશું કે તમારી સત્તાની શું તાકાત છે, તમારી જેલની શું તાકાત છે. તમે અમારા ઈરાદા તોડી શકો છો કે અમે તમારો અહંકાર તોડીએ છીએ, જોઈ લઈશું એક વખત ભાજપ નહીં. પણ મિત્રો, હું તમને વિનંતી કરું છું કે બહુ લાંબી લડાઈ લડવાની છે. પહેલું પગથિયું આપણે બધા ચડી ચૂક્યા છીએ. જે કાંઈ થયું, સારું થયું, ખરાબ થયું, સહન કરવું પડ્યું, એ બધું જ કર્યા પછી એક પગથિયું તમે ચડી ચૂક્યા છે. હવે અહીંથી પાછું નહીં વળાય અને અહીંથી પાછું વળવું નથી. હવે તો અહીંથી આગળ જવાની વાત હોવી જોઈએ દોસ્તો, અને આપણે બધા ભેગા મળીને આગળ વધીએ. હું મારી જિંદગીમાં મને જ્યારે પહેલી વાર જેલ થઈ ત્યારે એટલી બધી ખબર નહોતી પડતી. રાજકારણમાં હતો નહીં, કોઈ પાર્ટીનો ટેકો નહીં, કોઈ નેતા નહીં, કોઈ વકીલ નહીં, કોઈ ટેકો નહીં. એમ નામ રેઠે રેઠા મનમાં એક આક્રોશ આવ્યો અને સરકારની હામાં પડી ગયા. પણ ઈરાદો સારો હતો, મુદ્દો સાચો હતો, તો ભગવાને મદદ કરી કે પહેલી વાર જેલમાં ગયો ત્યારે કોઈ નહોતું ને આજે હું પોતે ધારાસભ્ય તરીકે અહીંયા ઉભો રહીને બોલી શકું છું. દોસ્તો, સારા ઈરાદાનું પરિણામ ઈશ્વર આપે. સારી ભાવનાથી, સારી નિયતથી સાચો પ્રયત્ન કરો, એનું પરિણામ ભગવાન આપતો હોય છે. અને આમ તો ભાજપે હું આપી દીધું છે કે વળી જેલથી બીવું. જે ખેડૂત ગુજરી ગયા, આત્મહત્યા કરી લેવી પડી માવઠાના કારણે. હું ગયો તો ત્યાં જસદણ પાસે એક ગામ છે, નામ ભૂલી ગયો, રેવાણી. દોસ્તો, એક ખેડૂતના હું ઘરે ગયો, દેશી નળિયા વાળું ઘર છે, ગાર માટીનું. અને એક ખેડૂતને શું તકલીફ થઈ યાદ રાખો કે એના ખેતરમાં તુવેર વાવી હતી. વીજળી પાણી ખાતાની લાઈન નીકળી, ઊભી તુવેર પાડી દીધી અને પાણીની લાઈન કાઢી અને એને તુવેરમાં નુકસાન થયું. ઊભી તુવેર પાડી દીધી. એ પાણી ખાતા વાળાને એટલી શરમ ન આવી કે ભાઈ તુવેરનો પાક ઉકલી જાય, પાક પૂરો થઈ જાય, તુવેર વઢાઈ જાય અને ખેતર ખાલી થઈ જાય તે દિવસે પાઇપ નાખજો.
પણ કોઈને એ વાતની શરમ ન આવી. ખેડૂતના ઊભા ખેતરમાં તુવેર હતી છતાંય પાણીના પાઇપ કાઢ્યા. પેલા ભાઈની ઘણી બધી તુવેરમાં નુકસાન ગયું, છતાં એ ખેડૂતે મોટું મન રાખ્યું અને ફરીથી પાછી એને મગફળી વાવી. મગફળીની અંદર પાછું એને માવઠાનું નુકસાન ગયું. એક વર્ષમાં બે વખત માવઠું થયું. એ ખેડૂતને મનમાં એમ વિચાર આવ્યો કે ઓલી દીકરાની પત્નીના ઘરેણા ગીરવે મૂકીને વાવેતર કર્યું છે, કેમ કે તુવેરમાં નુકસાન ગયું તું, નવા વાવેતરના પૈસા ક્યાંથી લાવવાના? તો નવું વાવેતર કરવા દીકરાની વહુના ઘરેણા ગીરવે મૂકેલા. એ ભાઈને અંદરથી સંકોચ થયો કે દીકરાને અને એની વહુને મોઢું કેમ બતાવવાનું કે તમારા ઘરેણા હાહરો વેચી આવ્યો છે અને હું છોડાવી શકે એમ નથી. તો હું મોઢું બતાવીશ મારા દીકરાને ને એની વહુને કે ઘરેણા ગીરવે મૂક્યા છે? એ વાતથી એટલી બધી અંદર એને આઘાત લાગ્યો. ખેતરના સાહમાં જઈને દવા પી ગઈ ભાઈ. અને હવારે દવા પી ગયા તો 5 વાગ્યાના પરિવારને ખબર પડી કે સાહમાં દવા પી ગયા. તમે વિચાર કરો દોસ્તો કે હાવ મરી જાવ એ કરતા તો વટથી જેલમાં જાવ. હારું જા ભાજપ વાળા તું થાઈ કરી લેજે, મારું હું જોઉં છું તારા મું દઉં છે, જા. હાવ એક ખેડૂત મરી જાય છે એનો પરિવાર નોંધારો થઈ ગયો. કોઈ એને કાણી કોડીની સહાય આપવા વાળું નથી. કરદો કરનારા બેફામ ફરે છે. અત્યારે ટેકાના ભાવની ખરીદી હાલે છે દરેક યાર્ડમાં. ગમે તેવો સારો કપાસ લઈને જાઓ, સીસીઆઈ વાળા ભાઈ નથી, ખરાબ છે કઈ પછી પૈસા આપો તો હારો થઈ જાય. મોટા ભાગના ટેકાના ખરીદી કેન્દ્રોમાં વેપારીઓના ખટારા મોઢે કપાસ મગફળી ચડી જાય છે, પણ ખેડૂત જ્યારે ઘરની પાકેલી મગફળી કપાસ લઈ જાય તો રિજેક્ટ થાય છે. વાત સાચી છે ખોટી? અને આપણે એ લડાઈ લડીએ છીએ કે ચોર ચપાટાઓ માટે કોઈ કાયદો નથી ગુજરાતમાં, ગુંડા બુટલેગરો માટે કોઈ કાયદો નથી. કાયદો બધો મારા તમારા જેવા ગરીબો માટે અનામત રાખેલો છે કે તમે વાંકમાં આવશો તો પૂરી દેશું 2 મહિના. બુટલેગરો ભલે દારૂ વેચે, જમીન માફિયા ભલે જમીન પડાવે, વ્યાજ માફિયા ભલે વ્યાજે ફેરવે, વેપારીના નામે બધા લોકો ભલે ટેકાના ભાવમાં કપાસ કે મગફળી નાખી દે, કોઈ કાયદો, કોઈ પોલીસ, કોઈ સરકાર નથી. ગરીબ માણસ ઝપટમાં આવી ગયો તો 307 ને 207 ને 807. મિત્રો આપણે એક લાંબી લડાઈ લડવા માટે તૈયાર થવાનું છે. કેજરીવાલજી કેવડી મોટી લડાઈ લડીને આવ્યા છે. એ સરકારી નોકરી કરતા હતા અને સરકારી નોકરીમાં જાઓ તો કરોડપતિ થઈ ગયા. ઇન્કમ ટેક્સના કમિશનર હતા. આમાંથી એક ફાઇલ ખોલવાના પૈસા મળે ને બંધ કરવાના પૈસા મળે. આ ક્યાં મુખ્યમંત્રી બનવાનું હતું? એ ન્યા રહ્યા હોત તો કરોડપતિ થઈ ગયા હોત ને હારી જગ્યાએ બધે ફાર્મ લઈ લીધા હોત. હિંગોળગઢમાં એક ફાર્મ હોત એનું, એક સુરેન્દ્રનગર લઈ લીધું હોત ને થાનમાં ખાયું કરાવી નાખ્યું હોત. પણ દોસ્તો એને રસ્તો નથી પસંદ કર્યો, સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો. એ જેલમાં ગયેલા છે. મનોજભાઈ પર 307 થયેલી છે. અનેક લોકો જેલમાં હું કામ ગયા? કોઈ સારા લક્ષ્ય સાથે કે મારે ભલે જેલમાં જવું પડે પણ હું જેલમાં જાઉં ને ગુજરાતના 54 લાખ ખેડૂતોને અધિકાર મળતો હોય તો મારું જેલમાં જવું કબૂલ છે મને દોસ્તો. અને એટલે હું તમને તમારા દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું. હું જયારે નવો રાજનીતિમાં આવ્યો, ભાજપની સામે પડ્યો, ધડાધડ એફઆઈઆર, જ્યાં જાઓ ને એફઆઈઆર, બોલો તો એફઆઈઆર, મૂંગારવાની એફઆઈઆર, ચારો તરફ એફઆઈઆર. મેં તે કાળજું કઠણ કરી લીધું કે હવે તારી પાસે કેટલી ચોપડીઓ એફઆઈઆર ની, જા મંડ લખવા, હું જોઈ લો તો હું કરી લે તારી એફઆઈઆર થી. અને કાળજું કઠણ કર્યું તો આ તમારી સામે ઉભા છે, જાઓ ફાંસીએ ચડાઈ જાય ગોપાલ ઇટાલિયન, જો ભાજપની સત્તામાં દમ હોય તો. પણ એ દમ સત્તામાં નથી દોસ્તો. જે તાકાત એક સામાન્ય માણસના ઈરાદાઓમાં છે, જે તાકાત તમારા સંકલ્પમાં છે, જે તાકાત તમારા મનોબળમાં છે, એ તાકાત મુખ્યમંત્રીમાં કે ડીજીમાં કે સરકારોમાં નથી હોતી. તાકાત માણસના મનોબળની અંદર, દ્રઢ સંકલ્પની અંદર હોય છે. હું આ કરીશ તો કરીશ. અને માણસ જ્યારે એકવાર મુઠ્ઠી બાંધી લે કે હું આ કરીશ તો કોઈ દુનિયાની તાકાત એને રોકી નથી શકતી. એનો દાખલો મહાત્મા ગાંધી છે દોસ્તો. આપણે ગાંધી ગુજરાતમાંથી છીએ. ગાંધી બાપુ પાસે પહેરવા પૂરા લુગડા નહીં, અડધી પોતળી અડધું પન્યું નાખેલું, પૂરા લુગડા નહીં, હારા ચપ્પલ નહીં, મોબાઈલ નહીં, ગાડી નહીં, પેજ પ્રમુખો નહીં, ગામડે બુથ સંગઠન નહીં, કાંઈ હતું? એની પાસે એક જ તાકાત હતી, સંકલ્પની તાકાત, મનોબળની તાકાત. ગાંધીએ એવો સંકલ્પ કર્યો કે અંગ્રેજોની સત્તામાં ગમે એવી તાકાત હોય પણ ગાંધીના મનોબળથી મોટી તાકાત અંગ્રેજોમાં નહીં હોય. જ્યાં અંગ્રેજારે મોરે પટકાઈ. અને ગાંધીનું મનોબળ જીત્યું કે અંગ્રેજોની સત્તા જીતી? કોણ જીત્યું વિચારો બધા. દુનિયાનો ઇતિહાસ જ્યારે લખાણો છે ત્યારે હંમેશા મનોબળની જીત થઈ છે અને સત્તાની હાર થઈ છે દોસ્તો. દુનિયાના અનેક દેશોની આ કહાની છે. મહાભારતનું યુદ્ધ હોય તો સેના કોની પાસે હતી? હજારો અક્ષોહિણી સેના, વણવણતા હાથી, ઘોડા, તીર, કામઠા, ભાલા, બધું જ કોની પાસે? કૌરવો પાસે. પાંડવો પાસે શું હતું? મક્કમ મનોબળ,
ભગવાન શ્રી કૃષ્ણનો સાથ હતો, એક સંકલ્પ હતો કે આજતા એ કૌરવોને હરાવવાના છે. ઇતિહાસમાં શું લખાયું કે સેનાવાળા કૌરવ જીત્યા કે મનોબળવાળા પાંડવો જીત્યા? દોસ્તો, એ ગાંધીની વાત હોય કે કૌરવોની વાત હોય કે આજના સમયની વાત હોય, ઇતિહાસમાં હંમેશા મનોબળ જીત્યું છે, સાચો સંકલ્પ જીત્યો છે અને નાનામાં નાના માણસની આત્મશક્તિ જીતી છે. મને આજે તમારા બધા ઉપર ગર્વ છે અને વિશ્વાસ છે. ખાસ કરીને અમારા મયુરભાઈ આગેવાની ભેગા હતા પાછા, અને એ તો અનુભવી છે, જેલના એ તો માસ્ટર ડિગ્રી કરેલી છે. 307 ઉપરાઉપરી 2 વખત થઈ ગઈ. હવે કોલર પકડવાની 307, ચૈતરભાઈ ઉપર ગલાસ પકડવાની 307, મનોજભાઈ ઉપર નારા બોલાવાની 307. અમે બધો કાયદો કાનૂન વહીવટી તંત્ર બધું ભણેલા છે. વારો આવવા દો, તમને 307 નું ડબલ પાછું આપવાનું છે ભાઈ. અમે કોઈનું રાખીએ નહીં. તમને 614 પાછા ન આપીએ તો કહેજો ને મારા વાલા ભાજપવાળાઓ. શું સમજે છે ગુજરાતમાં? અનેક ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, એનું કોઈ સાંભળવા વાળો નથી. પણ સામાન્ય માણસ બોલવો ન જોઈએ. દોસ્તો, મારી છેલ્લી વિનંતી તમને કરું છું કે આ રાજકોટમાં આપણે બેઠા છીએ. હમણાં રાજકોટના પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર એફઆઈઆર થઈ, ધડાધડ એફઆઈઆર. સવાર પડે તો એક એફઆઈઆર ક્રાઇમ બ્રાન્ચે લખી નાખી. તમને બધા સમાચાર મળ્યા કે નહીં? ચૈતરભાઈ પર એફઆઈઆર, તમારા ઉપર એફઆઈઆર, રાજુભાઈ ઉપર એફઆઈઆર. શું કામ એટલી બધી એફઆઈઆર થાય છે? ગુજરાતમાં 30 વર્ષથી ભાજપે ડર અને દંડાનું શાસન ચલાવ્યું છે કે તકલીફ તમને ગમે તેટલી પડે, બોલતા નહીં. ગમે તેવું ખરાબ થાય, બોલતા નહીં. બોલશો તો એફઆઈઆર થઈ જશે. રોડ ભલે ખરાબ હોય, ખરાબ રોડમાં ભટકાઈને માથા ફૂટી જાય તો ભલે ફૂટે, પણ બોલતા નહીં. શાળા ભલે ખરાબ હોય, બાળકો ભણ્યા વગરના રહી જાય, પણ બોલતા નહીં. બોલશો તો એફઆઈઆર. ગામની ગલીએ ગલીએ દારૂ કે ડ્રગ્સ વેચાય, તમારા છોકરા દૂષણનો ભોગ બને, પણ બોલતા નહીં. બોલશો તો ડ્રગ્સ વાળા ઉપર નહીં, તમારા ઉપર એફઆઈઆર. દવાખાનામાં ડોક્ટર ન હોય, દવા ન હોય, બોલતા નહીં. બોલશો તો એફઆઈઆર. તમે તમારો ખેતરમાં પકવેલો માલ લઈને એપીએમસી માં વેચવા જાઓ અને કડદો થાય તો બોલતા નહીં. બોલશો તો કડદો કરનારા પર નહીં, વિરોધ કરનારા પર એફઆઈઆર. ગામમાં બસ ન આવે તો વિરોધ ન કરતા, વિરોધ કરશો તો એફઆઈઆર. ટાઈમે તલાટી મંત્રી ન આવે ગામમાં, બોલતા નહીં. બોલશો તો એફઆઈઆર. 30 વર્ષથી ભાજપે આ ડર અને દંડાનું શાસન ચલાવ્યું છે. પણ 30 વર્ષ પછી ભગવાને ગુજરાતની સામું જોયું અને ગુજરાતને કેટલાક એવા શક્તિશાળી જુવાની આપ્યા. રાજુભાઈ કરપડા, ચૈતરભાઈ વસાવા, પ્રવીણભાઈ રામ, મયુરભાઈ સાકરિયા, રમેશભાઈ મેર, હેમંતભાઈ ખવા, બ્રિજરાજભાઈ સોલંકી, ગોપાલભાઈ ઇટાલિયા, વિશુદાન ગઢવી. ભગવાને દોથો ભરીને આશીર્વાદ ગુજરાતને આપ્યા. જાવા જુવાની આવે એફઆઈઆર બેફારથી દિશે. 30 વર્ષ સુધી એફઆઈઆર નો ડર બતાવીને ગુજરાતની જનતાને લૂંટવાનું કામ ભાજપે કર્યું. પણ 1000 હાથ વાળાએ સામું જોયું કે આ જુવાની આવ્યા. અને જુવાનિયાઓએ શું કર્યું? જા તારી એફઆઈઆર, જેલ, પોલીસ, દમદાટી, દંડા જ નથી બીતા, શું કરી લઈશ? અને છાતી કાઢી અને ભાજપની છાતી ઉપર પગ મૂકીને 5 જુવાનિયા ધારાસભ્ય બની ગયા. એ વાત ભાજપને ગમતી નથી. એ વાતથી પેટમાં તેલ રેડાય છે કે આખા ગુજરાતને દબાયું તો અહીંયા 5 જુવાનિયા ધારાસભ્ય સેના બની ગયા. અને હવે આ 5 જુવાનિયા ધારાસભ્ય બન્યા એટલે ભાજપનો ડર ઘટી રહ્યો છે ને જનતાની હિંમત વધી રહી છે. દોસ્તો, જ્યાં જ્યાં ચૈતરભાઈ જાય લોકોને હિંમત આવે, જ્યાં જ્યાં બ્રિજરાજ સોલંકી જાય લોકોને હિંમત આવે, ગોપાલ ઇટાલિયા બોલે લોકોને હિંમત આવે, વિશુદાન ગઢવી બોલે, રાજુ કરપડા ઉભો થઈને બોલે તો સિંહ ગર્જના કરતો એવું લાગે. લોકોને બળ આવવા લાગ્યું. હવે લોકોને હિંમત આવી, લોકોને એક ભરોસો આવ્યો કે આ જુવાની અમારું નેતૃત્વ કરશે, અમને ક્યારેય આગળ પાછળ તકલીફ નહીં પડવા દે. લોકો બોલતા થયા, લોકો અવાજ ઉઠાવતા થયા, લોકો હિંમત કરતા થયા. એટલે લોકોને ફરીથી ડરાવવા માટે આ એફઆઈઆર નો ખેલ ચાલુ કર્યો છે. પણ હવે કરી લેજો ભાઈ, થાય એટલી. પછી અમારા વારામાં અમે કરશું. પછી કહેતા નહીં ભાઈ ભાજપ વાળાઓ કે કીધું નહોતું. આ દોસ્તો, આ એફઆઈઆર નો ખેલ શું કામ છે? પોલીસે જાણે છે ખોટું થઈ રહ્યું છે, બધાને બધી ખબર છે, પણ છતાંય શું કામ? કે ડર જે જનતાના મનમાંથી ઓછો થઈ રહ્યો છે ને એના કારણે ભાજપને તકલીફ પડે છે. બધાય ખેડૂતો બોલતા થઈ જાય તો જીવવું મુશ્કેલ થઈ જાય ભાજપનું. કડદો કરનારા કડદો કેમ કરી શકે? કેમ કે પહેલા શું પરિસ્થિતિ હતી કે કડદો કરનારો એક જણો હોય અને 2000 ખેડૂતો બચારા લાચાર થઈને સામું જોઈ રહ્યા હોય. આજ શું પરિસ્થિતિ છે કે રાજુભાઈએ નેતૃત્વ કર્યું, 2000 ખેડૂતો મોબાઈલ કાઢે મને વિડીયો ઉતારો, જોઈ લો કડદો થાય, જોઈ લો કડદો થાય છે. એ જે 2000 ખેડૂતોમાં મોબાઈલ કાઢીને વિડીયો બનાવવાની હિંમત આવી ને
એ હિંમતને તોડવા માટે થઈને એફઆઈઆરોના નાટક કરવામાં આવ્યા છે. હું તમને બધાને વિનંતી કરું છું કે પાછું પગલું હવે ન પોહાય આપણને. હવે તો માં મહાકાળીનું નામ લઈને હર હર મહાદેવ કરીને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પોતપોતાના ગામમાં ઉપડી જ જવાનું છે. હર હર મહાદેવ કરીને ઉભા રહી જાવ ચૂંટણીમાં, અને આવી જાય ભાજપ વાળા ને આવી જાય કરદા બાજો, હામાં જોઈ લે કોનામાં કેટલું પાણી છે. દોસ્તો, હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. અને તમને બધાને જે કાંઈ તકલીફ ભોગવવી પડી, પરિવારે જે હેરાનગતિ ભોગવવી પડી, કંઈક નાની મોટી અનેક પ્રકારની બાળ બચ્ચાની, મા બાપની, પત્નીની, બીજી ત્રીજી રીતે સમાજમાં કંઈ પણ તમારે સમસ્યા વેઠવી પડી હોય તો હું તમારા બધાની ખરા દિલથી માફી પણ માંગુ છું, તમારા બધાની ક્ષમા માંગુ છું કે અમને માફ કરજો. પણ આ લડાઈ બહુ લાંબી છે દોસ્તો. તમારે આ લડાઈમાં કંઈ પણ વેઠવું પડ્યું હોય તો તમે જે વેઠ્યું છે એ ચૂકવી તો નહીં એકાય, પણ એની હું સંવેદનાઓ વ્યક્ત કરું છું કે તમારે જે કાંઈ સહન કર્યું છે ઈશ્વર તમને 1000 ગણું આપશે. દોસ્તો, આપ બધાએ ખૂબ આગળ વધો, આપણે બધાએ ભેગા મળી ખેડૂતો માટે લડાઈ લડીએ એવી શુભેચ્છાઓ સાથે હું અરવિંદ કેજરીવાલજીનો આભાર માનીશ કે અરવિંદજીએ સામે ચાલીને કીધું સાગરભાઈને, સાગરભાઈ આ બધા કેસનું સંચાલન જોતા હતા અને કોઈ માણસ હું જેલમાં જાઉં તો મારા ઘરના પરિવારના પેટનું પાણી ન હલે. હવે તો બધું બધાને ખબર પડી ગઈ, વકીલ થઈ ગયા અડધા મારા ઘરે, બધા સમન્સ ને વોરંટ ને બધું એટલું બધું આવી ગયું કે હવે મારા મમ્મી વકીલ થઈ ગયા. પણ જે પહેલી વાર જેલમાં ગયા હોય ને એનો પરિવાર બહુ ફાંફળો થઈ જાય. શું થયું, કેમ થયું, તારીખ પડી, મુદત આવી, પોલીસનું એફિડેવિટ આવ્યું, ન આવ્યું, એટલા પ્રશ્નો હોય, આક્રોશમાં આવી જાય, દુઃખી થઈને થોડોક ઊંચા અવાજે બોલાઈ જાય. હું સાગરભાઈ રબારીને અભિનંદન આપીશ કે ગમે તે ઘટના થઈને એને બહુ ઠંડા શાંત સ્વભાવે શાંત રીતે બધું મેનેજ કર્યું. કેમ કે ઘરનો માણસ જેલમાં હોય એના પરિવાર તો ઉશ્કેરાઈ જાય, ઉકળાઈ જાય, કેમ આમ થાય, હાલે જ નહીં, અને સ્વાભાવિક છે. એ વખતે એક માણસે મગજ ઠંડુ રાખવું પડે કે હા બેન, હા ભાઈ, હા બાપા, કાંઈ વાંધો નહીં, થઈ જાય, અમે બેઠા છીએ, આમ છે તેમ છે, આશ્વાસન. સાગરભાઈ રબારીને તમારે એકવાર વધાવવા જોઈએ કે એને ઠંડા ચિત્તે એકદમ શાંતિથી બધું મેનેજ કર્યું. અઘરું છે. હું પહેલી વાર જેલમાં ગયો ત્યારે બધું આમ હું થઈ ગયું થવા માંડે. પણ તમારી ધીરજને અમારા વંદન છે, સાગરભાઈની ધીરજને વંદન છે, વકીલોની ટીમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આ એક વાર થઈ ગયું ને તમને ખબર પડી જાય કે આમાં કઈ છે નહીં. કેમ કે જો બુટલેગરોની ખબર પડી ગઈ છે કે આમાં કઈ છે નહીં, એફઆઈઆર બેફાર જેલમાં, એટલે હારા બીતા ને પોલીસ એ બધું જાણી ગયા છે એટલે દી નથી બીતા. તમને એટલે બીક લાગે છે, તમને ખબર નથી. હવે એકવાર તમે જેલ જોઈ લીધી, આ ડિપ્લોમા થઈ ગયું, હવે ડિપ્લોમા ડિગ્રી આવી ગઈ, હવે તમને ખબર પડે આ તો કાગળિયા છે, આનું કઈ છે નહીં, આ તો ખાલી ખોટી દમદાટી મારવાના ધંધા છે. બાકી આવા કેટલાય કાગળિયાના થપ્પા ભરી પોલીસ સ્ટેશનના માળીએ મૂકેલા છે. અને કોર્ટમાં તારીખ પે તારીખ જજો બદલાઈ જાય, નિર્ણય નથી આવતા. એટલે કાળજુ કઠણ ગલ્યો ભાઈ, બધા લાંબી લડાઈ લડવા માટે હાથમાં હાથ ઝાડુ પકડો, હર હર મહાદેવ કરીને શોટ આવો ભાજપની હામાં. એવી મારી તમને બધાને શુભેચ્છાઓ. અત્યાચારી અને જુલ્મી શાસનમાં તમે બોલવાની હિંમત કરી અને તમારી હિંમતને બિરદાવવા માટે ગોપાલભાઈ ઇટાલિયાનો અને તમારા માટે એકવાર જોરદાર તાલીઓથી તમને પોતાને જ વધાવો. હવે આપણી વચ્ચે ગુજરાતના પ્રદેશ પ્રભારી માનનીય શ્રી ગોપાલ રાયજી છે. આપ સૌને ઉત્સાહવર્ધક શબ્દોથી શ્રી ગોપાલ રાયજી સંબોધન કરશે.